સિમેન્સના આ રિલેમાં આપણે ફોલ્ટ ડેટા કઈ રીતે ચેક કરવો, તો સૌથી પહેલાં આવો ઇન્ટરફેસ દેખાશે. ત્યારબાદ આ બંને એરોમાંથી એક વખત પ્રેસ કરશો એટલે સેટિંગ મોડ આવશે. ત્યારબાદ આપણે ટેસ્ટ ઓબ્લિક રીસેટ બટનને જ્યાં સુધી ફોલ્ટ ડેટા લખેલો ના આવે ત્યાં સુધી પ્રેસ કરવાનું. તો આપ જોઈ શકો 2 વખત પ્રેસ કર્યો એટલે ફોલ્ટ ડેટા મોડ આવી ગયો. ત્યારબાદ આ બંને એરોમાંથી એક વખત પ્રેસ કરશો એટલે આ લાસ્ટ ફોલ્ટ ડેટા આપણને જોવા મળશે કે ફોલ્ટ 1 14/6/2025 થયેલો છે, અને ટેસ્ટ ઓબ્લિક રીસેટ બટન દબાવશે એટલે આખો ડેટા આપણને જોવા મળશે. જોઈ શકો છો આપ 14/6/2025 11:38. ત્યારબાદ આ બંને એરોમાંથી પ્રેસ કરશો એટલે એના ફેઝમાં લખેલું આવશે IA 0.119 કિલો એમ્પિયર, IBમાં 0.000 કિલો એમ્પિયર, ICમાં 0.000 કિલો એમ્પિયર અને ન્યુટ્રલમાં IN એ ન્યુટ્રલ આપણો 0.119 કિલો એમ્પિયર. તો આવી રીતના, અને આ કિલો વોટમાં છે, આ છે કિલો વોટમાં, ઓલો કિલો એમ્પિયરમાં. તો આવી રીતના જોવા મળશે ફોલ્ટ ડેટા. કેન્સલ બટન પ્રેસ કરશો તો તે પાછું આપણે આ હોમ સ્ક્રીન પર આવી જશે.